બદલ્યો એકલાય કાઢી મૂક્યા. જે અહીંયા ચૂંટણીમાં આવ્યા હતા વન મંત્રી કૃષિ મંત્રી બધા અહીંયા આવ્યા હતા. મારી જવાબદારી તમારે મત દો એમ કહેતા હતા. તમારી જવાબદારી તમે જ નથી લ્યો. જે કૃષિ મંત્રી અહીંયા કહેતા મારી જવાબદારી ક્યાં છે કાઢી મૂક્યા. હવે કોની જવાબદારી? આ વન મંત્રી આવ્યા હતા મારી જવાબદારી, અત્યારે વન મંત્રી કાઢી મૂક્યા. અહીં કેટલાય મંત્રી આવ્યા હવે કીધું મારી જવાબદારી ની બધા કાઢી મૂક્યા. આમાં કોની જવાબદારી? કોણ લે? તમારા એક મતના કારણે ગુજરાતને આખું બાનમાં લેનારા લોકોની ટોળકીને બહુ મોટો જવાબ મળ્યો. એ તમારા કારણે થયું. ખરીદ વેચાણ બંધ થયું તમારા કારણે. અને આ બધા કામ બહુ જલ્દી દેખાય નહીં એવા છે. આપણને કોઈ કે તો ખ્યાલ આવે સારું થયું તો આ કામ છે, અને આ કઈ નાનું કામ છે નકર કેદી થાય. ખરીદ વેચાણની દુકાન એકલો માણસ કેદી બંધ કરાવીએ કે આપણામાંથી કોઈ નહીં, હું ન કરાવીએ, અમારી પાર્ટીના લઈ ગયા. પણ અમે ન પહોંચીએ કે પછી તમારા જમતમાં સીધા કેદી સીધું થયું. પણ એ બધાએ હૈયાની કોશિશ કરી અને ગુજરાતને ફાયદો કરાવી આપ્યો કે ભાઈ હવે આ દુકાન બંધ કરો, લેવા દેવા કરવાનું છે કામ કરો. તમે સરકારમાં છો, તમારી જે થાય એ કામ કરો. અને ત્રીજી બાબત કે ગુજરાતભરમાં પ્રશ્નો તો ઘણા છે, આપણા વિસ્તારમાં ઘણા છે, અને હજુ તો આની આ સરકાર છે તો પ્રશ્નો વધતા જ રહેવાના, કઈ ઘટવાના તો છે નહીં. પણ ગમે એ પ્રશ્ન હોય કોઈ સાંભળવા વાળો તો હોવો જોઈએ. પ્રશ્ન હોય એનો વાંધો નથી, પણ સાંભળવા વાળો ન હોય એ મોટી તકલીફ. કોક તો સાંભળે તો એનો રસ્તો નીકળવાની શરૂઆત થાય. આજે નહીં તો 2 મહિને 4 મહિને 5 વર્ષે પ્રશ્નનો નિકાલ આવે. પણ કોઈ સાંભળવા વાળો જ ન હોય તો એ તો સૌથી મોટી ઉપાધિ થઈ ગઈ. ધારો કે આપણું આ ચોબાવટલા ગામ છે, 50 પ્રશ્નો છે, પણ કોઈ સાંભળવા વાળો હોય તો 50 ના ક્યારેક 49 થાય, ક્યારેક 45 થઈ જાય. પણ કોઈ સાંભળવા વાળું ન હોય તો 50 ના 52 થઈ જાય. ગુજરાતભરમાં પરિસ્થિતિ શું થઈ કે સરકારી માના ગ્રામ પંચાયત થી લઈને તમે ઉપર સુધી જાઓ તો કોઈ સાંભળવા જ તૈયાર નથી. ધબકે ચડાવવા સિવાય વાત નહીં. આજ આવજો, કાલ આવજો, આ નહીં થાય, ઓલું નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. કોઈ કઈ કરવા પણ નથી. અને સરકારી માના ન સાંભળે તો નેતા ન સાંભળે. હવે તો કહેવાનું કોને? ઘણી વાત તો એવું હોય કે કોઈક આખો પ્રશ્ન સાંભળી લે તો વાત પૂરી થઈ જાય. એમ કાંઈ વાંધો નહીં, સાંભળી લીધું નહીં કરું.